આજે તો આવી ગયું રિઝલ્ટ અને દઈ દીધી પાર્ટી। જય માતાજી મિત્રો, આજે આપણે સવારમાં દીવાબત્તી કરીને કસરત કરવાનું ચાલુ કરી દીધું। કસરત કરીને પછી આપણે નાસ્તો કરી લીધો હતો। ત્યાર પછી આપણે નાસ્તો કરીને રિઝલ્ટ લેવા માટે રેડી થઈ ગયા હતા। ગાડી લઈને આપણે તો પહેલા રાધેશ્યામ મંદિરે દર્શન કરવા માટે આવી ગયા। દર્શન કરીને ત્યાર પછી આપણે સોમનાથ મંદિરે દર્શન કરી લીધા। રિઝલ્ટ લઈને ત્યાર પછી આપણે આવી ગયા હતા ટ્રાન્સફર ઓફિસે પાર્સલ લેવા માટે। પાર્સલ લઈને પહોંચી ગયા ઘરે। દર વખતની જેમ ગાડીમાં અવાજ નહોતી, હવા પૂરીને આપણે ઘરે મમ્મીને જ આપી દીધું રિઝલ્ટ। તેના બદલામાં આપણને આપી દીધું જ્યુસ, એ પાછું ઓછું પડતું તો પાછું લઈ લીધું। પછી આપણે રિઝલ્ટને ઝેરોક્સ કરાવવા માટે નીકળી ગયા હતા। ફાઇનલી આપણે રિઝલ્ટમાં ઝેરોક્સ કરાવી નાખી હતી। ઘરે આવીને જોયું તો પાણી અને સુવડાવવા માટે ઘોડિયું સંગાયું હતું। ફટાફટથી આપણે તૈયાર થઈ ગયા હતા અને શૂટિંગ ઉતારવાનું અને ફોટો પાડવાનું કામ ચાલુ કરી દીધું હતું। એ બધું કામ પતાવીને આપણે પછી છેલ્લે ઇન્ડોરે હિંચકા ખાઈ લીધા। થોડી વાર રહીને મેં જોયું તો મારી બેન ફોન જોતી હતી, તો મેં તેનું રિઝલ્ટ આપીને ફોન લઈ લીધો અને બુક આપી દીધી વાંચવા માટે, કેમ કે એના માર્ક ઓછા આવ્યા। ત્યાર પછી મારી બેનનો ફોન આવ્યો હતો ને એ કહેતા હતા પાર્ટી લઈ 95% આવ્યા છે। મેં કીધું કે અહીં આવો એટલે આપી દો પાર્ટી। પછી મહેમાન આવ્યા હતા પછી આપણે કરીને કે ઠંડક થોડો નાસ્તો કરીને આપણે સાંજે બેસી ગયા હતા ટ્યુશનના સરના સ્પોકન ઇંગ્લિશનો વિડીયો જોવા માટે। થોડી વાર રહીને આપણે બધું સમજીને બુક લઈને નિયમો બુકમાં ઉતારવાનું ચાલુ કરી દીધું। મેં પછી નીચે જોયું તો મોજા પહેર્યા હતા સવારના, બહુ ફેરી। પછી આપણે રાતે નીકળી ગયા હતા ગોલા લેવા માટે, કેમ કે ઘરે તો પાર્ટી આપવી પડશે ને। ગોલાની દુકાને મસ્ત ગોલા પર ડ્રાયફ્રૂટ અને મલાઈ નાખીને પ્યાલી રેડી થઈ ગઈ હતી। રસ્તામાંથી આપણે પછી આઈસ્ક્રીમ લેવાનો હતો તો એક આઈસ્ક્રીમ લઈ લીધો તો ઘરે આવીને આપણે ચાલુ કરી દીધું ગોલો ખાવાનું। હવે ઠંડક થઈને કાંઈક ઘરે લાવવામાં બરફનું પાણી થઈ ગયું હતું તો પાણી પી લેશું, બીજું તો હું। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ।